હલો, હા ઘેરથી નીકળી ગયો હું. આપણે રોટલી હનુમાન રહ્યા ને એ કણ આવો તમે. ઓવે એ હા કેમ દેખાતા નહીં છું? કાસે કાળા છે, તમારું મોઢું કાળું છે, ચોથી દેખાય? પહેલી વાત તો કાચ કાળો નહીં અને મુએ કોઈ એટલો બધો કાળો નહીં. ખરેખર નહીં દેખાતા તો મો ડ્રાઈવર છે એવી તો ખબર જ પડતી નહીં. એટલે ગાડીમાં બેહો તો ખબર પડે. શું કોઈ દાડો બેહારો છો ગાડીમાં? ચિયા દાડે ના પાડી અમી. હે ના, મારા નર્વે નહીં, મારા વર્ધી છે, મારા બહાર જવાનું છે. તમે કોઈ દાડો વર્ધી આલો છો? હે તો તાડી અમારા તો રિક્ષા છે ને ભાઈ. હા, રિક્ષા સસ્તી પડે છે. અમારી પાસે રિક્ષા નહીં લાયો છે. એટલે વાપરો મારી વાત. તમારે અહીંયા હું આવું ને એટલે પૈસાની ગણતરી નહીં રાખતો. શું કહું છું કે મફુજી ખાલી ગેસ નખાઈ દેજો, પૈસા ચિયા દાડે માજે મેં કેજો. એવું નહીં અરે ભાઈ, વભળો મારી વાત કે અમારા ઘરવાળાને ઉલટી થાય છે. હા, ગાડી હતી નહીં, રિક્ષા હોય ને તો બાર પેલી હવા મળી રહે. એટલે બધી ખબર પડે છે. રિક્ષા છે ને 100 રૂપિયા પડી જાય અને ગાડી આવે તો 500 રૂપિયા પડે. હા, એટલે બે વિનો ફાયદો થાય ને. હા, સસ્તી એ પડે અને સહી સલામત જઈને આવે. તમે નહીં પોકાય. હેડો માં રંગાજ તો જાવું છે રોટલી હનુમાને. કેમ અહીંયા જાવું છે અત્યારે દાદાને દર્શન કરવા? ના ના, એક ભાઈબંધ આવે છે, થોડી વાતચીત કરવાની છે. એટલે હવે એ તો તમારો ભાઈબંધ આવે છે ને તમારે વાતચીત કરવાની છે, એમાં મને શું ફાયદો? કહો હેડો. જુનાગઢના ગોટા ખવડાયો. સાચું કહું છું. અત્યારે ખબરો યા કેટલા વાગ્યા ભલા આદમી? અરે ખાવાનો કોઈ ટાઈમ ના હોય. ના, મારે થોડું કોમ છે, તમે જઈ આવો. હેડો મજા આવશે. ના ભાઈ ના, પાકું પાકું પાકું. સારું. હા, એટલે કઈ રીતનો ભાઈબંધ આવે છે? હે કોઈ લાભ થી આવે છે કે નુકસાન થી આવે છે કે એક જગ્યાએ દલાલી કરવાની છે. હા, બસ ખૂબ વધવાનું છે એમ કહો કે ઓય પ્રોપર્ટી અડધું હાલવું છે. બે હિજુ બાજુની સીટમાં હેડો. કશો વાતો નહીં. હેડો. મારા ભાગમાં લાખ આવશે ને તો 50,000 તમારા. ના ભાઈ ના, મજૂરી તમે કરી છે હા, એટલે તમને પાલવે. અરે તમે તાર હેડો, હું રાજી થઈને આવ્યો. સાચું કહું છું. ના ના, કશો વાતો નહીં. તમારા જોડે આવે તો હું રાજી છું. હો, જઈ આવો તમે તાર. સારું. અને દાદાના દર્શન કરજો. એ સારું. હા. એ ભૂપતજી બાઈક નહીં આવડતું હું લે? અરે રેસ વધી ગયો ખેગારજી. એટલે હું રેસ વધી ગયો તો ભલા આદમી હાથ ભાજી નાખો તાલ. બાઈક આવડે છે પણ ત્રણ સવારી કોઈ તાર બાઈક આચું નહીં. ઓછું ફાવે એમ. તો પેલા નાના પડાય યાર. ઉતરો તમે હેડો. અરે ચાલી લે. ઉતરજો, ઉતરો. ખેગારજીને આલો, આપણે હારા કોમે જશું. હા હા, બેસી જાઓ હવે. ભલા આદમી કહેતા નહીં. અલ્યા તું એ બોલી બોલીને ફરી જોઈ છે. હું એકણ આવીને ઊભો થઈ રહ્યો છું તાણી. તો પેલા કઈ કહેતો નહીં તો તાણ. હવે ફાઇનલ હોય તો જ મને ફોન કરજે, બાકી ફોન ના કરતો. તાર વાદે ટાઈમ નહીં મારા જોડે તાણી. અલ્યા ઓઢા દેખાતું નહીં તને? અરે કાકા પણ અરે શું કાકા, આવડી મોટી ગાડી નહીં દેખાતી? વડીલ આ બટાકા જેવડી ઓછો નહીં તારે? ભૂલ થઈ જઈ વડીલ. શું ભૂલ થઈ ગઈ? અલ્યા પણ વડીલ તમે સાઈડમાં ઉભા રહો કે ભલા આદમી જગ્યા કેટલી પડી છે યાર. તમારી ગાડી સાઈડમાં ઊભી કરો. અરે એકની જગ્યાએ બે બાઈક નીકળી જો એટલી જગ્યા છે તો તારે અડાડવાનું જો આવે છે. પણ આજુબાજુ બે ગાડીઓ પડી છે વડીલ, તમે તો જોવો તો યાર. પેલું મકા મરકી ઓ તારા બાઈ શું લાડવા ઠાર્યા છે? પેલું મકા મર થાય તો બંધ. રાણી. અરે શાંતિ રાખો, હું સમજાવું છું વડીલ. 12 ની ઉંમરે હેડ્યા છે. અરે વડીલ ભૂલ થઈ જઈ. શું ભૂલ થઈ ગઈ? બાઈક રાણી. કોઈના બદલે ભૂલ થઈ ગઈ છે? અરે ભૂમતા જઈ ઓથી હેડ ને કોને મુઠામ છે એટલે ભોય પડ્યા છે હમણે. વડીલ બસ હવે કોઈ બસ એટલે શું? એટલે હે બસ એટલે શું? કશું નહીં, નહીં ખબર નુકસાનના પૈસા આલવાની તાકાત છે તારામાં? એટલે નુકસાન- હે આ એનો કેટલા નાવા છે ખબર છે? નુકસાન નહીં થયું. નુકસાન નહીં થયું વડીલ, ખાલી સહેજ જ બાઈક કાઢ્યું નુકસાન નહીં થયું ને તોય પૈસા લેવાની તાકાત મારામાં છે. એ વડીલ ઓવે. હું માફી માંગુ છું ભાઈ. ભૂલ થઈ ગઈ. એ નેકળવાનું કરવાથી એ કેમ સકરીઓ મારી રહ્યું છે? અરે એ તો એમ ટેવ છે, ટેવ છે, ટેવ છે એમ. અરે ભૂમતા બેહી જાજો તમે ફટાફટ હેડજો આપણે હેડો. વડીલ અરે કાલ મુઠા તું એ જા મોહણા મોહેડ એ તાણી જવા દો કંટાળ લેવડાવે છે. જવા દો કે હેડો કે મોડું ત્યાં થાય છે. શાંતિ રાખો કે ઘડી શાંતિ રાખો કે યાર. અરે ખેગારજી મોડું થાય છે. બાઈક જવા દો. ક્યાં પડી જતા નહીં ઉડ્યા આવી છે. અરે એ આપણે નહીં કહેતા એમ ફોનમાં વાત ચાલુ. એટલે પટી ગયું કે હવે હા હા પટી ગયું વડીલ ભાઈ. એ હેડી નીકળે. ગાડી સવાઈ જાય. અરે શાંતિ શાંતિ થી ખેગારજી એ શાંતિ શાંતિ આપણે જવા દેજો હટજો. આપણે હારા કોમે હેડ્યા લ્યા. યાર નહીં જવા દેવો અમે. નહીં જવા દેવો લે. ચપ નહીં તાણી. થતી. ચપ નહીં થતી. હવે ચપ નહીં થતી. એ પણ
અલે પણ બોલો હો નહીં યાર, બાઈક નહીં અડ્યું વધાર સેજે જ અડ્યું છે ખાલી. અલ્યા ખાલી ઢીસકણું જ છે તો એનો ગરમી જેટલી કરી ગયો છે મેલવા નહીં કરે ઓક આપણા છે ફૂમતાઈ ઓક. અરે આપણા ઓક હતા એટલે જ જતો કર્યો છે અને કે ભાજીમ પડતો કરો. અરે પણ અમો ચો ઝઘડા કરવાના આવે છે લ્યા. એ ફૂમતાઈ ફૂમતાઈ જવા દો. ફૂમતાઈ ફૂમતાઈ શાંતિ રાખો કે લ્યા. હાલ આપણો ઓક હતો ને હવે ગમે તે કરીને એને ઓકમાં લાવ ભાગવો છે હવે. ઓકમાં લાઈન માફી મંગાવી છે અને હા અરે દેહન જાય યાર. અરે ખેગારજી હજી જો બતાવો. દેહો. ઝઘડા નહીં કરવા. અલ્યા બેહો કે યાર બેહી જાજો ચાલો. ફૂમતાઈ હાથવી અલે આબરૂ જઈ છે, શાંતિ રાખો કે યાર. આબરૂ તો પાછી આવતી રહે ખેગારજી. જીવ હાથ પાછો નહીં આવે. શાંતિ રાખો એના તો હું ટોર્ચર જ કરું છું પણ એક દંડો ખાલી બોલે ને પછી કાઢીને મારું એમ ઓક ફૂમતાઈ આપણા હતા. તારી તાકાત તારી લે. તું કને હોમે પડ્યો છે તને ખબર છે લે? અરે તારામાં તાકાત હોય ને તો ખાલી આઈ જા હા અને પછી જો તું એ ફૂમતાઈ. હજુ તને ખબર નહીં કે તું કનાહોમાં ભટકાણો છે હુએ હા અલ્યા આ તો તું ખાલી બોલી ગયો તો હજુ તને ખબર નહીં કે અરે ખૂન થી એમ અરે ઘરમાં પડીને હુએ નહીં કરવા. પોતાની બોલી ગયો છે અને હવે ઉભું રહેતા તું ના લે એ વાત કરે છે ને ખાલી ઉભો રહે તું હા ખાલી ગાડી ખાલી લકીર બોલવા દો. દવા દો ફૂમતાઈ. મારે તો નહીં થવા દઉં એના કચ્છી નહીં થવા દઉં હા રવા દો કે કહું છું. ખેગાર. ખાલી લકીર બોલવા દો એને, ખાલી લકીર બોલવા દો. આ બોલે ને હમણાંનો મોણસ છે. અમતાનો નહીં લે ઘણું બોલી ગયો ઘણું બોલી ગયો છે હા ઓછું નહીં બોલ્યો એનો મને મારી નાખજો આજ. હાય હાય. આઈકી જે કોઈ થી તું કાટમાં ચોખ્ખો જે કોઈ થી આઈ જાતી એ મને હવે હાથ થી ખુદે ખાય છે. સાઈડ માર ખબર પડે સાઈડ માર ખબર પડે સાઈડ માર ના મારે હા એ ફૂમતાઈ. એને ખબર નહીં કે બંકો કોણ છે એમ એટલે પણ પેલો હું મરી જાય તેને બેઠો છું. અલા બુવા મરી જો તો શાંતિ રાખો કે યાર. તમે મારે કાંગલી વેળા ના કરો ભૂપતજી તમે મારે કાંગલી વેળા ના કરો યાર ફૂમતાઈ લે શાંતિ રાખો કે. ખેગારજી.
પકડી રાખો ગાડી પકડો એની શું વચમ લઈ જા તું માઈ ઢાંગલી હે ઘૂમતાય. ઉભું રાખું છે આય, વાટે જોઈ લો. કોઈ માય ના. એ નાખો લે નાખો આ બેહો કી લે. અરે કાકાજી દવા દો. આ પેલો જાય છે લે. અરે ઓકા અલા ઉપરથી બેઠો લે આપણા ગોમનું નાક કપાય છે લે તમે આ ખાડો તીરી ના પકડો લે તીરી ના પકડો તમે ગમે એ લઈને આવ્યો હોય પણ મેળવો તો નહીં એટલે નહીં જ લે અરે ઘૂમતાય દવા દો કી લે. અલ્યા જવા દે પિતા આ જના હાથ ને પગ બધું નોખું કરી નાખું છે તમે જુઓ ખાલી હા અરે દાડો આખી આપણે ઘેર જતા રહે એમ. બોલતો તો બોલી ગયો છે કાળો પણ છે ની એને ખબર નહીં કે ખનાહોમાં બોલ્યો છે એમ પણ કોઈ બોલતોય નહીં ઘૂમતાય હતો. હે અરે ના બોલે કાકાજી સમજાણો એટલે તમે બેહો કી યાર ઘૂમજી. બી ગયો છે તમને કહું હું ગભરાઈ ગયો છે ગભરાઈ એને ખબર તો પડી ગઈ. પછી તમે ગભરાહો નહીં તમારો લીલો નખેલી ઉતરે લ્યા નાજવાદી લે તને ખબર નહીં આ બંકો ખાલી કેવા ખાતર નહીં રાઈડર છે એક દોનો ખાલી હોટ મારી તો ટોચર કરે ને તો ઇકન ઇકન આડું કરું ભાઈ ખા જુઓ તમે ઘૂમતાય. આમાં હાથ જોડવાના નહીં આવતા ભૂપતજી એને પાડવાનો જ છે ગમે ટાયર કરાવતો છે ટાયર ઉપર માનો. જુઓ ખાલી તમે આ. એટલે એના જોડે ગાડી છે. કેમ આવતો નહીં આગળ તે હવે મગજદારી થવાનો. આગળ કેમ આવતો નહીં રે બીઈ ગયો છે એટલે બીજું કોઈ નહીં અરે ટ્રીક તો મને લાગે છે. ના મારી કે હોટ ના મારી કે લે એ ઘૂમતાય હાથ ચાલુ ભૂલ્યા. બીજું તો કોઈ નહીં એનો ગભરાઈ ગયો છે ને એટલે મજા આવી હા બીવાઈ ગયો છે હો. ઓય ધબકારા વધી ગયા છે આના પણ ભૂમતાય ગમે તે થાય હો અને જતો નહીં કરવાનો આજે. જતો તો નહીં કરો એટલે નહીં કરો તું લાઈટો બતાવી કે ડોળા બતાવી હવે મેળવાનો તો નહીં જ તને હા કારકે તમે ઘૂમતાઈ ગયા છો. એટલે બેહો કી તમે યાર. એટલે ઓયને માથું સળાયું છે. એ ઉપરજી બોલ ખાલી એક દોડનો બોલ. હા બોલતો કેમ નહીં લે એ ઘૂમતાય જવા દો. કોમે એ, એ. કોમેડી છે તો કે જાય હે એમને એના બારનો રોડ હતો ઈ કરો. વચ્ચે વચ્ચે ગાડી પેલી ઉભો હતો અને આપણો ચમકાઈ ગયો મારો ઓળખ્યો. આ બોલવાનું બોલી ગયો છે એવો સવાલ કાઢ્યો છે એ બાઉજી બોલ્યો છે બાઉજી. લે તને ખબર નહીં કોણ છો અમે. હવે ઉતરી જાઉં. ઉતારું નહીં પણ આ માઈક આગલી નહીં બોલે હવે. એને એક જ દોડનો ખાલી ગાડીનો હોર્ન મારવા દો પછી જુઓ તમે હા હા ગાડીનો હોર્ન મારે ને પછી બાઈક હું આડું ઊભું કરું એમ પછી તો એમ જ કેવું છે તારા બાનો રોડ છે લે. એ? તારા બાનો રોડ છે આઈ રહ્યો. એવું ના કેવરાય લ્યા અલે કોઈ તારા બાનો રોડ છે તારા બાનો રોડ છે એ તારા બાનો રોડ છે એ આઈ જા લાઈટો બતાવી કે ઓછો બતાવી એ ઘૂમતાય. એટલે રવા દો માથાકૂટ નહીં કરવી આપણે ભરભરા કોમમાં છે લ્યા ફરફરા ગામમાં આઈ માથા કુકરે દાદાગીરી કરે ને એને દસલ મળદ કહેવાય લ્યા એટલે પણ હું તમારા અંગાથા પહેલી વખત આવ્યો છું આ તમે મારું નહીં માનતા યાર નહીં માનવું નહીં માનવું લે તારા બાનો રોડ છે લે. એ ક્યાં આઈ જા. ઘૂમતાય. કાકાજી હાય કાકા
જો બાય નકર તો બાય નકર ગાડી જમ વટાડી બાઈક લે એ જવા દો કે લ્યા એ વડીલ હમણાં લાવ એમને તમે પૂછો લે તમે પેલા વડીલ અમારા ગોમો હું તો માફી માંગતો હતો તમે કોણ છો? અરે મારા ભાઈઓ છે લ્યા. આ ગોમ તારા બાનું નહીં, ગોમ અમારું છે. હજુ તો 2 જણા જ આયા છે આખું પરું નહીં આવ્યું ઉવે મારા ચેડે છાતા એમ મારા ચેડે છાતા બદલું લેવું તું હે ઉલડી શું કહેતો તો કે તારા બાનો રોડ છે, તારા બાનો રોડ છે, બધું હમણાં તું તું લ્યા. પેલા કે ફોન ડોહા ચાલુ જતો ઉવે મુક તો હાથ સાફ કરવાનો હવે ટાઈમ આવી ગયો છે પણ ખરેખર આ તો ડોહું નીકળ્યું હાવ તમે જેવા ચેડે છે ને, હું નતો હું તો કાગળતો હતો હું તો કાગળતો હતો ગાળા જો ઓ બાપા રે આજા નહીં જવા દેવાના લે ડોન થઈ ગયા છો તમે હવે ખબર પડી કના ચેડે આયા હતા. તમે જેવા ચેડે છે ને એની ગળી મેં ઘેર ફોન કરી દીધો તો ઓય કે તમે તૈયારી રહેજો, ત્રણ મૂર્ખામાં ચેડે થયા છે. એ લીજી બાઈક ખળગે મેલું ચાલ ખળગે મેલું. વડીલ ભૂલ થઈ જતા રહે એટલે આથી ચાલ્યા હે દાદાગીરી કરવાની એક તો ઓક તમારો અને અમે પછી દાદાગીરી કરવાની લ્યા. અરે ભાઈ તમે સાઈડમાં રહેજો વડીલ બાઈક મેલ લ્યો બાઈક આલુ તમે તમારા લીધે બીજા કોકને વાજી ગયું હોત તો લ્યા. લે જવા દો કે યાર એ વડીલ જો અરે ભાઈ શરીરમાં કોઈ નહીં તો આટલું બધું બોલતો જ ચમતા નહીં આ ડોહાન જવા તમે દો પગમાં ભરાતું તું અને અરે વડીલ છે ને માર ખમી વાસી એ વડીલ હું તો કાગળતો હતો બે જણા ઓ બાપા રે મારે તો ખાલી ખમાયું નહીં તમે એક મિનિટ આગળ રહેજો. આગળ. પેલા હતા બે મેરા હતા ઓ બાપા રે ઓમરાય આય ઓમરા બે નારા હતા આગળ દિલમાં કા ફોન. રવાજો એની દવા છે અરે હોમ મરી જાતો અરે ભાઈ બાસ્કોજીન ઘઉં વાટવાના જ છે ક્ષેત્રમાં લઈ રો રાતે રાત પણ મારી વાતનો જવાબ આલો શું છે બધું છે મારા દુકાન લાકડીઓના શું છે બધું હે ઈયે પૂછો શું છે હે ચોથી આયા છે ચોથી આયા અંચમ માર પડા છે ઈયેની પૂછો. ઓ ગંઢાર એટલે ચમા આવી હાલત થઈ છે તમારી એની ગાડી અમારું બાઈક થોડું કાઢી ગયું એને ગરમી કરી અમારાથી ખવાણું નહીં એટલે અમે ચીડે ચીડે આવ્યા દાદા એના ગામમાં લઈને આવ્યા ને મને માર્યા એ ડોહાબા લઈને આયા છી અરે લઈને આયા છી તમે ચીડે ચીડે આયા છો હવે મફુજી હું તમને કહું હા. મેં તમને નતું કીધું કે રોટલી હનુમાને જઉં છું ઓવે, હું ઓવે. ઈ કણ હું ઊભો તો હા, હા. બરાબર આ ત્રણ જણા ત્રણ સવારી બાઈક લઈને આયા અને મારી ગાડી અડાડ્યું હા, હા. એટલે મફુજી હું બોલું કે ના બોલું એટલે હું થોડું ઉતાવળું વાયન બોલી ગયો ઓવે, ઓવે. એટલે વાયનાથી ખમણું ના એટલે વાયને શું કર્યું ખબર છે હું એથી હેડ્યો એટલે મારો પીછો કર્યો મારે ચેડે ચેડે આયા આહા. આ શું કરી ખબર છે ઘરેથી બાઈક આગળ લાવી ઓમ લાવી તેમ લાવી મારી ગાડી આગળ નતા થવા દેતા જેમ મને ઓપમાં લાવવો તો મને મારવો તો એટલે એટલે ડોહાબા તમને ખબર નહીં કે આ પીછો ના કરાવરાય આવી રીતના અરે હું ના પાડતો તો વડીલ હું ના પાડતો તો એક તો તમે ત્રણ સવારી બાઈક ઉપર છો ને પાછું બાઈક કાઢ્યું એટલે તમે ધમકી હાલતા હાલતા હે જાય અને એ આયા ગોમમાં તમને ખબર ના ગોમમાં ના આવરે હરીજીએ ભૂલ કરી વચમાં ચોક ઉલાડી મેલવાના હતા અરે મારી જોડે ઘણા મોકા હતા ગાડી મારી પાછળ જ હતી ના, ના. મફુજી જો ધાર્યું હોત ને તો એકન ને એકન ઉલાડી મેલો તો હું આયન ના ઉલાડો આ રસ્તામાં બીજા કોકને વાજી ગયું હોત તો એના જેવું આપણે ના ના મફુજી ઓન મારવા નહીં હા.
ઓયન મારવા નહીં, બાસ્કુજીના 2 વીઘા ઘઉં છે, અમે મજૂર મળતા નહીં. ઓયને ઘઉં વઢાવા છે. હવે એ તો માફી માંગી લીધી. આ માફી હા? માફી માંગે છે વડીલ. ભૂલ થઈ ગઈ વડીલ. કોમ નહીં હાલે એવું. ખરેખર શરીર તો વાજી છે. તમને છે ને રોટલા ખવારો. ઓવે રોટલા ખવારો, દવા લો અને કમ્પ્લીટ થઈ જો ને એટલે પછી આડો ખેતરમાં હળો. અરે મફુજી મારા કાકાની જોગન તમે મારા હંગાત નતા હંગાત હોત ને તો વધારે મજા હોત. તમને જોવા મળી હોત કે આ ડોહું કેટલું ઊંચું થઈને બોલતો હતું. અરે સાલું બાઈકમાં ઊભા થઈ જતા હતા લ્યો. પણ હારી મેટલ તમારે અહીંયા પટાઈ દેવાની હતી. ગોમમાં ઝઘડો લઈને ચો આવવાનું હતું. અરે મફુજી ઈકણ વચ્ચે ગાડી ઊભી રાખી હોત ના તો આરે ને અરે મારો તો ગુસ્સા નહીં. અરે વડીલ, હું તો કોઈ જાણતોય નહીં. મેં તો અહીંયા પટાઈ દીધું તું. પણ અમારા આ 2 જણા, આ 2 કે બદલો લેવો છે. હું પહેલી વતરો હોય ને હંગાત આવ્યો છું અને આજ માર ખાધી છે. મેં નતું કીધું લ્યા કે ભરભારું ગોમ છે ના જવરાય. કીધું તું કે નહીં? આવું થાય તમારે આ 2 જણા આવું થાય. ગોમ પેટે ભાઈ, હા ગોમ પેટે ભાઈ થાય છે. તો પછી તમને ચોથી ખબર નહીં હોય, પહેલી વતરા ચોથી આયા છો તમે. એટલે અમારા ઘર નહીં ફટાયા કદી નહીં પડતો હું. મફુજી સેકન્ડ ફેર થયું છે અહીંયા. ના ના મફુજી વાન છે ખેતરમાં લઈ રહ્યો. ઓય નકમ માથા ફોડી નાખશો, ગળાની શોધે માથા ના ફોડી તો. અરે બાબુજી મારી વાત સાંભળો કે ઓને બાઈક અડાડ્યું ને એ વખતે આ ભાઈ માફી માંગતા હતા. પૂછો. બરાબર હાથ જોડીને. અને આ 2 જણા કાતરીએ ખાતા હતા. હા તો આ 2 જણા તો રાખો ને વાઈન જવા દો. હા બરાબર. વાન દવા દો અને વાન 2 વીઘા ઘઉં વઢાવો. ખબર પડે. તમે સમજાણા લાગો છો અમે. અરે શું સમજણા નાખો છો? ખબર નહીં પડતી. અરે બાપુજી આ જણા આ 2 જણા જેવા ચેડે થતા કોઈ કે નહીં બાઈક આડું કરી મારે. અરે વડીલ, એટલે તો બચી જાસી. ક્યાં ના છોડાવે? એક મિનિટ. વડીલ, હું તમારા જોડે હાથ જોડીને માફી માંગુ છું કે આટલી વખત જવા દે ભાઈ. અરે જીવનમાં કોઈના હોમાં નહીં પડે અને હજી હું મારા ગામમાં લઈ જઈ અને હું એને ગામ વચ્ચે ઠપકો હલાવરાયો. અમારું આખું ગામ ભેગું કર્યું ને ગામ વચ્ચે ઠપકો હલાવ્યો. આટલી વખત જવા દો હવે ખાલી. દયા તો મને આવે છે ને, મોઢું જોઈને જીવે બળે છે. એ જ ભર્યા છે, પાવર કેટલો છે વાયાનો? અરે આઈ રહેલું છે આવ. આ વોગડું ને બધું તો તોડી રહ્યા છો. હે એટલે કોમ ધંધો નહીં તમારે? હે નરવા છો તમે? બજારમાં ફરતા હોય એટલે કોઈનો હાથે અડે ને પગે અડે ને જાધા ને અડે. પટાઈ દેવાય અહીંયા ભલા આદમી. તાણી બે હાલ દો. હવે એ તો ગમે તે હવે હાથ જોડ્યા છે ને, આપણું ઘર છે. ના છોડવરાય એના જેવું ના થવરાય. જવા દો કે. એટલે મારો અમે હાથ ના જોડે મને 20 જણા સંબંધ થઈ જો તમે લ્યા. તો હવે વડીલ આ જવા તો દો. મફુજી તમે હાજર નતા હોય કારણ બાઈક આડું કર્યું. અને મને આ ગાડીથી હરુપારનો બાર ગાડીને મારવા માંડી પડ્યા ચમ. એટલે વાયરા ના અડ્યા હોય ને ચોથી ખબર હોય. વાપડ્યું ડોહા, હું છે ને રિક્ષા ચલાવતો અને બજારમાં ફરતો ને તાણી 18 બાઈક વાળા લેહેટા પાડીને જતા રહેતા અને 18 જગ્યાએ મારી રિક્ષા અડતી. પણ એવી રીતે ઝઘડા કરવા ના બેહાય. ઝઘડા કરવા જા ને તો પછી પોલીસ સ્ટેશનમાં હોય કો તો પછી હાથ પગ ભગાઈને ઘેર આવે. સાધનમાં તો રહેવાનું ઈ હોય. તો પછી દાડો આખો ઝઘડામાં જ જાય કે હા ધંધો હું થાય. કમન શું આવવાનું ઘેર પણ જતું કરવું પડે. મેં જ કીધું તું. એવું જ કીધું તું ને મેં. ઓવે, ખરી વાત છે. ખરી વાત નહીં મફુજી, હા. આ 3 જણા રહ્યા ને સ્પેશિયલ મેટર વાળા લાગે તમને કહું. ના, ઓય, ના, તોડ વાળા તોડ પાણી વાળા લાગે છે તમને કહું. એમણે મોહે ના તોય. ઓય ની તો તાણી. ખબર નહીં પણ આ ડોહા બા મને વચીતર લાગે છે, મરસા જેવા છે. અરે મફુજી વાયાનું મોઢું જોઈને ધુની હુની રીસ આવે. અરે એ તો એનું મોઢું એવું છે, મોણા એવો નહીં. હવે નાટક ના કરો. નાટક નહીં કરતો. જવા દો અમને. એટલે આખી જિંદગી ચો કાઢી તમે? ઘેર ખરાબ આમ કાઢી પડતરમાં કાઢી? ગામમાં. હે ઉંમર લાયક છો ભલા આદમી. આ સોરી તો સારું લાગે. આ તો અમારા ઘર છે એટલે તમે અત્યારે તમારા પગ ઉપર ઉભા છો. બાકી હરિભાઈએ અમને રસ્તામાં ફોન કર્યો હોત ને અમે હોમે આવી જાવત ને 3-4 જણા તો અત્યારે તમે હાથ પગ ભગાઈને દવાખાનામાં પડ્યા હોત. હા હવે વડીલ તમને સાચી વાત કરું, આ તમાર વાડા વડીલ રહ્યા ને હે એ થોડા માઈક આંગલી વેળા કરી ગયા છે. ચીડે તમારા ગામમાં લઈને આવતા રહ્યા છે. બાકી આ બંકાનો આ દાડા સુધીનો રેકોર્ડ છે, કોઈ જગ્યાએ માર નહીં ખાધી. કાઢી હવે અલ્યા, અરે એ તો અરે વડીલ, આ 1.5 ફૂટ ઊંચું નહીં. એક મિનિટ. આ ઊંચું નહીં આ. વાસ કઈ દાંતડીઓ લેતા આવો ને લઈ રહ્યો ક્ષેત્રમાં. એ વડીલ. મફુજી હવે વચ્ચે ના આવતા. મહેરબાની કરી અરે. હવે વચ્ચે ના આવતા. ના ખવડાય અહીંયાના જેવું આપણે ના એ વાગુજી. બાપુજી કરો. ના પાવર કેટલો છે હજુ એમ પાવર કેટલો છે. ભૂલ થઈ ગઈ, ડોહા બા ભૂલ થઈ ગઈ ભાઈ, ચાર્જિંગ ઓછું કરો કે થોડું? ભૂલ થઈ ગઈ. નમતી તો હાલતા જ નહીં ભલા આદમી. બોલતો નહીં આવડતું. આ વળી મોટા હમીરી બોલકી નકર તને છે ને પાછી નાખ્યો. ભૂલ થઈ ગઈ અમને આટલી હવે તું હારો નહીં લાગતો
હેડ વચ્ચી. હેડો એ તો શિક્ષા મળી જઈ અને હવે કોઈ દાડો આવું નહીં કરે નહીં કરે, કોઈ દાડો ચેડે નહીં થો ને. કદી નહીં કોઈ દાડો આ રીતના દાદાગીરી નહીં કરો ને. નહીં કરો. તો જ તમારા વાતની ખમન મજા થાય ને કે વાતની તમારે કોઈ દાડો ખમન મજા થાય નહીં. અને વડીલ ભાઈ આવો તમને ચોખ્ખા શબ્દમાં કહું છું અને મારી વાત કોણ ખોલીને વાપરી જાયજો કે બજારમાં કે ગમે તે જગ્યાએ મહેરબાની કરી અને મને નજરે ના પડતા હો નકી આ વખત ઉલાડી મેલ્યું એ હરીજી એ બધું ના કહેવાનું હોય એમ નહીં. રાત જઈને વાત જઈ આટલા બધું છોડી દેવાનું હોય. બાપુજી હરીભાઈ કદાચ થી નજરે પડશો ને તો હીરા જતા કરશી પણ આ પડી રિક્ષા અને આવી 3 રિક્ષા આવ્યો છે મારે પછી જો આવી પાઘડી છે ને આખા ગામમાં કોઈ બોલતું નહીં મારા હવે એ સિવાય નહીં કહેવું. પછી હાથે કડું કડિયાલ કોનામાં કડિયો બરોબર કુર્સી લેજો હારી રીતે આ શકલ જે દાડા મને નજરે પડ્યા ની ગળાની છોગન ઉલાડી મેલ્યો ગોત્યાની દડો છો એવો કરીને ઘર ના વતાડો. હવે ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગયું હે, હે, જે કરે હવે ચાવી આલી દે બાઈકની. ઉપર વાંચી બાપુજી હોય ને મોઢા જોવું નહીં તો મારું મગજ જાય છે હટ. હેડ હેડ હવે કતરા આવડું હેડ. હેડજો હવે પટી ગયો હવે માફી નહીં માગવી તો હેડો ઘર ભેળા થઈ તો હેડો. તમારે થાપો સોળવી એટલી સોળો પણ ખાલી તમારું નામ કહી દો. હવે નોમ જોડી તમારે શું કરવું છે નહીં કેવું નોમ હેડો. એવું નહીં ઓ માય ડોહા. વડીલ, આવો માથા ભારે મોણસ પહેલી વાર અમન ભટકાણો છે બરાબર એટલે નામ તો અમારે યાદ રાખવું પડે કે હવે પણ તમારે શું કોમ માથા પારે જ છું આમ નોમ જોણવું હોય ને તો અમારા ગામની રિક્ષા ભરોય ને ઈ સ્ટેન્ડ ઉપર આવી અને ખાલી એટલું કહેજો કે વિફરેલા વાઘની રિક્ષા ચી એટલે આવડો છોકરો બતાવવા આવશે હવે પીવો કરીને ઘર ના વતાડો. ઘર ઘર જોવું છે અરે, આ લાઈનમાં છેલ્લું પત્ર વાળું મારું ઘર છે અડધી રાતે જેટલા માણસો લઈને આપવું હોય ને આઈ જાય હવે ના 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 વડીલ. ઘર ના વતાડો. હેડો હવે પટી હાલે હવે નેકળવાનું કરીને વાજી રોયાવાનું હેડ. અલા બાળક કાઢો કે યાર. બાઈક સારું કરો. સરિયા બાઈક તમે આકો. આ નકા કાર મોટો નીચે ફળ છે. શરીરમાં ઠેકાણા નહીં અને દાદાગીરી કરવા નીકળ્યા છે પહેલા શરીર બનાવો અને થોડી હાઈટ વધારો લ્યા હેડો એ તો બંધ થઈ જઈએ. તાણી અલ્યા પણ વળી વગર ના આવો કે વળી વગર ના આવો કે બધા રીસાણા થઈ યાર. આ તારી. દવાખાનો છે. આઈ જાડો જાય જણા. બેહી તો લે. અરે જવા દો ને વડીલ. ઘર છે એટલો તો તમે બચી જ ગયા છો આ મફુજી લીધે હા. ઓએ નકર લોહી લવણ થઈ જોત લ્યા આના તાતાઈ સવારી બાઈક ના આપો. અરે જીવનમાં એ, નહીં આતો. તાનું કર ને હવે હા, વડીલ. તાણી એ પેલા બુંદીના લાડવા જેવો આટલું બધું ના કહેવાનું હોય. મફુજી અરે હોય હરીજી તમને શરમ આવે છે કે નહીં આવતી પેલા અરે આદમી? મફુજી મારું મન આ રીતના ઘેર લઈને ના આવડે પેલા આદમી એટલે કોક મારી નોખે અરે માણસને. હું ઊભો જ હોત તો મને મારી નાખો તાર્યા. પણ તમારા રસ્તો બદલી નાખવાનો હતો તમે આ અરે માણસો તમે નહીં ઓળખતા. તમે શું લાગે છે મેં રસ્તો નહીં બદલ્યો હોય મારા કાકાની શોખન ખાઈને કહું છું એવું ત્રણ નહીં રસ્તા હોતું. ત્રણ રસ્તા મેં બદલ્યા મેં બરાબર તો યાર ચેડે શું કરવાનું કેજો આ ઘેર ના આવરાય આપણે. અરે મફુજી અમુક માણસો એવા અમે હોય એક છે આદો ને, રીસાડીને મારી નાખે લ્યો કોહડ. તો પાર આવે તાણી એટલે હેજી વેજી હલવા મન થાય કે એટલે તમે મહિના કહેતા હતા ખોરાક. કે હું પૈસાનું બસકું લેવા દઉં છું આ તો ઉપાધિનો પોટકો લઈને આવ્યા અરે તમે. ઈ માટે જ જોતો બાપા ઈ માટે જ જોતો પણ પેલો મોણા આયો ના અને હું ઊભો જ હોત ને તો મહિન નાખોત ઈ સાલત અમુક માણસો મફુજી સ્પેશિયલ ઘેરથી ઝઘડો કરવા ને તોડ કરવા નીકળે કોકને ગાડી અડાડવાની બાઇક અડાડવાનું પછી તોડ કરવાના ને ઝઘડા કરવાના અને તમે હરિભાઈ બોલો છો હરિભાઈ નો ચો વક્ષવામાં લગી રે મને ખબર છે હરિભાઈ નો વોક નહીં ત્રણ જણાનો જ વોક છે પણ હરિભાઈ હાલ ગાફલ પડે છે. હરિભાઈને શું કરવાનું હતું મને ફોન કરવાનો હતો મને ફોન કર્યો હોત તો હું ગમે તે ઓળખ કરી નાખો ઓય આ રીતના ગોમમાં લઈને ના આવરાય કારણ કે ઝઘડો છે આપણો કદાચ તીસરો માણસ વાળીને મારી નાખે તો બાપુજી પેલા ચેડે છાતા એટલે ચેડે થોય તો પણ હરિભાઈને શું કરવાનું હતું હરિભાઈ તમારા ગાડી સીધી પોલીસ સ્ટેશનમાં ઘાલી દેવાની હતી એટલે તઈને તઈને જેલ ભેળા થઈ જો એટલે એ ચક્રી હતા પોલીસ સ્ટેશન નું બોર્ડ શેટાથી જોઈ અને બાઇક પાછું બમકાઈ મેલો તાણી એટલે હલવાઈ જોઈએ પછી તો ના નીકળે કે બાપુજી મફુજીની વાત એકદમ સાચી છે નંબર તો હોય કે ગાડીનો બાઇક નો નંબર તો હોય કે હા. લખાઈ દી ફરિયાદ કે ભાઈ આ વાયને મારો પીછો કર્યો છે ઓવે તમારા ઘરમાં આવી અને તમારા ઉપર ગમે તે મોણા હાથ ઉપાડે તો તમે ઉભા થઈ રહો પણ ઘરમાં આવીને કોઈ હાથ ના ઉપાડે અરે મફુજી હોય તો વિશ્વાસ ના કરાય આ તો હરિભાઈ હોયથી કદાચ છે ગાડી ઉભી રાખી ઘરમાં જ જાવત ને તો ચેડે ચેડે ઘરમાં જો તમે ના હોત તો એટલા વાત- પાવર વાળા હતા વાત સાચી છે પણ આપણે હરિભાઈ ચેતન રહેવું પડે આમાં તીસરો લાભ ઉઠાઈ જાય ઓહ. વેજી વેજી હલવાઈ દા આપડી એની વાર રાખવી પડે
કે આપણા ઝઘડામાં કોઈ તીસરો ભાગ ના ઉઠાઈ જાવ તો તો બાસ કઈ કીધું તું કીધું આપણે 2 જણા જાહ અને તમારા છે ને અમે ને હરીભાઈ 2 જણા સોડશે અને તમે બીજા મોણાની ઓર રાખજો કે ચેડે આવીને સોડી ના જાય. અને એમાંય આપણા ગામમાં તમારા જેવા સમજણા માણસ છે એટલે હોય વાઈટ જોઈને લાકડીઓ ધોકા લઈને બેઠા જ હોય. તો પછી માર ખાવા જેવું હોય ને હરીભાઈ કેવા વેટણ હતા તાણી કૂતરાની ગોળ વેટણ હતા વેટણ ઘરના ઓગણે. એની વાત તમારી સાચી છે પણ તમારે લાકડીઓ ધોકા લઈને ના નીકળી જવાય. તમે લાકડી કેવી રાખો છો? માથામાં છોડો તો માથું ફોડી નાખો કે નહીં? તો ફોડવાના જતો અમે તમે ના આવ્યા હોત તો. માથું ના ફોડવરાય એને પકડીને બેહારીને પોલીસમાં ફોન કરી દેવાનો હતો. ગાડી આવત ને 3 જણા લઈ દો અને સીધા દોર કરી નાખો. સારું હેડો હવે જે થઈ ગયું થઈ ગયું વાઘુજી. એટલે હવે ભૂલ ના કરો. હવે કોઈ દાડો હવે ભૂલ નહીં થાય ભાઈ. હા એમ ચેતન રહો. અને કાં તો નરવા બેઠા જ હોય ને. નવરા કોઈ નહીં, મેં બોલાયા હતા ને એટલા હતા. એટલે ઝઘડા મફત નહીં થતા ઝઘડામાં રિસ્ક લેવું પડે છે હા, ઉવે. મને ખબર છે પણ બધા દાડા હરખા ના હોય. લડવામાં ને ઝઘડા કરવામાં અત્યારે મજા નહીં. હું તો કહું છું ના કરો તો હારા. જેટલું સહન કરો નહીં એટલું સારું. વાઘુજી લાવજો ધોકો. લાવો તો હું લઈ જઉં છું. હેડો 2000 ની લાકડી છે. લઈ દેજો કપડે બે. તમે જો એની વાતમાં ઉતરો છો. અરે પણ એટલે મમ્મી હેજી વેજી હરિયા બગડવાના ભલા આદમી. પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી એટલે હું કરું કો તમારા જેવા હોશિયાર આવા ગાફલ વેળા કરે ભલા આદમી. કોઈ હુતું જ નતું ને. પણ હું નતો. મને ફોન કર્યો હોત તો કહો. હવે ગમે તે મેટર થાય તો તમને ફોન કર્યો કો તો સીધો પોલીસ સ્ટેશનમાં જતો રહે. હા તો જ આપણે આ વાતની ખમાન મજા થાય. ને કે આ વાતની હરીભાઈ આપણે કોઈ દાડો ખમાન મજા ના થાય. આ માણસો ઉતાવળા છે ને આકળા છે. ક્યાંક ને મારી નાખીને હલવાઈ નાખી. અરે ભૂમતાઈ ભાવ ઉતરજો, ફાવતું નહીં. યાર તો હું આશીર્વાદ લાવું. ઉતરજો. આય આદર બમ થઈ ગયો. જબ્બર મારે હો મારા વચ્ચે. ઓય આપડી મુઠા. હું ના પાડતો તો કલે હેડો પાછા વેજી વેજી માર ખવરાઈ. હા માર ખવરાઈ. શું મળ્યું હા કોઈ નહીં. પણ અમો અમારા વક નહીં છેતરાઈ ગયા છે. એટલે ખેગારજી બધા રાફડા હુના ના હોય. પણ આપણને જો ખબર હતી કે એ વડીલનું ગોમ આવી ગયું છે. અમે પરભારા ગામની અંદર પહેલા વિચાર કરવો પડે. તાણી હાઈવે પરથી આપણે પાછા વળી ગયા હોત ને તો આપણી આબરૂ રોત. આ આબરૂ પડાઈ ને હેડ્યા. આપણે નામ ખબર છે પેલા માણસની એટલે વાત. એટલે નામ શું કરવું છે એટલે માર ગાધી છે. માર છો ગાતી ખેગારજી. માર ગાધી એટલે બધું ભોન થઈ ગયું છે એમ કહેવા માંગુ છું. હા અને હવે પછી કોઈ દાડો હું તમારા અંગત નહીં આવું. એ માણસ જીવનમાં નહીં આવું. હરેક વાતો અમને યાદ છે એટલે મારી આટલી ઉંમર અલ્યા પરભારા ગામમાં આવીને મેં માર ખાધી. ઈ તો તામ બધા દાડા સામે હરખો ના હોય ભલા આદમી કોક દાડો મારે ખાવી પડે. અમાર શું છે મેં કાજે કોઈ દાડો માર કે તમારો ચો છે જ આબરૂ છે. હા હું ભાઈ કાચી વગર નહીં હું આકું છું. તાણી શું કીધું? સારું જીવનમાં કોઈ દાડો મને તમારા અંગત ના લાવતા. નહીં લઈ જાઓ. મારા ઓળશા આ તો ઠીક છે રાત હતી કદાચ દાડા હોત ને તો આખું ગામ જોવા સળોત. ઓય અને વિડિયો બનાવત વિડિયો બધા વાયરલ થોત. ઈયાના આગળ માફી માંગીને તમારા આગળ માફી માંગે છે. અમારી ભૂલ થઈ ગઈ. હા. અમે આજ પછી કોઈ દાડો ઝઘડો નહીં કરે બસ. હા. હવે કોઈ કેવું છે? હાલ ઘેર હેડો હવે શું ક્રાંતિ.